સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અગાઉ આપણે 126ના પાઠમાં શીખ્યા હતા કે જેનું સ્મરણ ઈશ્વરને થાય તેની ભક્તિ સાચી. જીવ ઈશ્વરને યાદ કરે તે સ્વાભાવિક સામાન્ય છે, પરંતુ ઈશ્વર જે જીવને યાદ કરે તેની ભક્તિ સાચી, તે ધન્ય છે. બીજું આપણે શીખ્યા હતા કે તીર્થોનો નિયમ છે. તીર્થમાં જ્યાં સુધી સંતોનો સત્સંગ ન કરો ત્યાં સુધી યાત્રા સફળ થતી નથી. સર્વભોગ પદાર્થોની ઉપસ્થિતિ હોવા છતાં જેનું મન તેમાં જતું નથી તે સાચો વૈષ્ણવ છે, તે સાચો ભક્ત છે. જે ભક્તિ રસમાં તરબોળ થયો તેને મોક્ષનો આનંદ તુચ્છ લાગે છે. ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોતા હતા કે ભરતજી શ્રી રામના દર્શન કરવા માટે આવ્યા છે. સાથે વશિષ્ઠજી અને માતાજી પણ છે. ભરતે સીતાજીને પ્રણામ કર્યા છે. સીતાજીએ આશીર્વાદ આપ્યા. ભરતને ખાતરી થઈ કે મારા અપરાધની ક્ષમા કરી છે. વશિષ્ઠને દંડવત પ્રણામ કરી રામચંદ્રજી પ્રથમ ભેટે છે કૈકેયીને. કૈકેયી દુઃખી થાય છે. રામજી કૈકેયીને સમજાવે છે કે તમે બિલકુલ દુઃખ ન કરો, આમાં તમારો દોષ નથી, આ તો વિધિની લીલા છે. પછી રઘુવીર બધી માતાઓને ભેટીને સમજાવે છે કે કોઈનો દોષ નથી, સર્વને રામ એક જ સમયે મળ્યા. સાસુજીને જોતા સીતાજી વ્યાકુળ થયા છે. સીતાનો તપસ્વીનો વેશ જોતા કૌશલ્યાનું હૃદય ભરાયું છે. કૌશલ્યાએ દશરથના પ્રાણ ત્યાગની કથા કહી સંભળાવી. રામજી વિલાપ કરે છે, મારા પિતાજીનો મારા ઉપર કેવો પ્રેમ હતો. રામજીએ પિતાનું શ્રાદ્ધ કર્યું. ભરતને એક જ ચિંતા છે કે મારા સીતારામ ઘરે કેવી રીતે આવે, હું મારા મુખથી કેમ કહું. વશિષ્ઠજીએ ભરતની પરીક્ષા કરી છે કે ભરત તું કહેજે. ભીલ લોકો અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરે છે. લોકો ભેટ આપે છે પણ ભીલ કોળી લોકો કાંઈ લેતા નથી. 15 દિવસ પહેલા આપ્યું હોત તો ભીલો ભેટ સોગાત લઈ લેત, પણ રામજીના દર્શન કર્યા પછી વૃત્તિ બદલાય છે. રઘુનાથ કી નજરિયા જાદુ ભરી હૈ. રઘુનાથજીના દર્શનથી અમારું પાપ છૂટી ગયું. અમે ચોરી કરતા, હિંસા કરતા વગેરે અમારી આદત છૂટી ગઈ. રામજીના દર્શન કરતા ચિત્રકૂટના ભીલ કોળીઓનું જીવન સુધરે છે અને આપણું જીવન ના સુધરે તો તેના જેવું પાપ બીજું કયું. રામજીના દર્શન કરતા સ્વભાવ સુધરે તેમાં આશ્ચર્ય નથી, પણ રામજીનું નામ લેતા પણ સ્વભાવ સુધરે છે. આ બાજુ પ્રજાજનો વ્યાકુળ છે. રામજી અયોધ્યા ન આવે ત્યાં સુધી કોઈને શાંતિ નથી. ભરત શત્રુઘ્ન તમે વનમાં રહો અને રામ લક્ષ્મણ અને સીતાને અમે અયોધ્યા લઈ જઈશું. ભરત બોલ્યા છે, ગુરુજી તમે મારા મનની વાત કહી. રામજી અયોધ્યા પધારે તો ગુરુજી 14 વર્ષ શું, આખી જિંદગી અમે વનમાં રહેવા તૈયાર છીએ. કૌશલ્યાએ આ સાંભળ્યું. આમાં ફેર શું, મારો ભરત કે મારો રામ, બંને મારા માટે સરખા છે. છેવટે વશિષ્ઠ બોલ્યા છે, લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે, પણ આ ભરતને જોયા પછી મને એમ થાય છે કે આ ભરત મારા કરતાં પણ ડાયો છે. રામ તે સુખી થાય તેવો ઉપાય કરો. રામજીએ કહ્યું, ભરત કાંઈ સંકોચ ન રાખે. ભરત કહે તે પ્રમાણે હું કરવા તૈયાર છું. હું ભરતને નારાજ નહીં કરું. ભરતજીને થયું છે, મોટા ભાઈએ મારા પાપ માફ કર્યા છે, કોઈ દિવસ મારું દિલ દુભાવ્યું નથી. કહે છે, હું આપનો સેવક છું, આપ આજ્ઞા કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું. રાજ્યાભિષેકની તૈયારી કરીને અમે આવ્યા છીએ. આપને રાજ્ય તિલક કરવામાં આવે. અયોધ્યા જઈ આપ સર્વને સનાથ કરો.
રામ લક્ષ્મણ અયોધ્યા જાય અને હું ને શત્રુઘ્ન વનવાસ ભોગવીશું, અથવા લક્ષ્મણ શત્રુઘ્નને અયોધ્યા મોકલો અને મને સેવાનો લાભ આપો, અથવા અમે ત્રણેય ભાઈઓ વનમાં રહીએ અને આપ સીતાજી સહિત અયોધ્યા જાઓ. તે જ સમયે ત્યાં જનક રાજાના દૂત આવ્યા છે. રામજી કહે છે, એક એક દિવસ જતા વાર શું લાગશે? 14 વર્ષ આમ પૂરા થઈ જશે. પ્રાતઃકાળમાં જનક રાજા ત્યાં આવ્યા છે. જનક રાજાનું સ્વાગત કર્યું છે. પુષ્કળ વાતો થઈ છે. સીતાજીનો તપસ્વીનો વેશ જોતા જનકનું હૃદય ભરાયું છે. કૌશલ્યાએ કહ્યું, આ ભરતને સમજાવો, આ ભરત 14 વર્ષ કેવી રીતે જીવશે? રામ વિરતે સહન કરી શકશે નહીં. ભરતને સંતોષ થાય તેવું કરો. જનક રાજાએ કહ્યું છે, હું બ્રહ્મજ્ઞાની છું, પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કામ કરતી નથી. જનકે તો એટલું જ કહ્યું કે હું સીતાજીને મારી સાથે લઈ જઈશ. બેટા, તે બંને કુળનો ઉદ્ધાર કર્યો. પુત્રી, તે બંને કુળને પવિત્ર કર્યા. સીતાજીએ કહ્યું, મારા પતિનો વનવાસ એ મારો પણ વનવાસ છે. પિતાજી, મને વધારે આગ્રહ ન કરો. તે પછી ત્રીજો દરબાર ભરાયો. ભરત આજ્ઞા માંગે છે. રામજી કહે છે, ભરત, આજ સુધી મેં તને નારાજ કર્યો નથી. આજે નારાજ કરવો પડશે. પિતાજીની બંને આજ્ઞાઓનું પાલન કરવાનું છે. પહેલી આજ્ઞા ત્યારે પાડવાની છે ને બીજી મારે. ભરતજીએ કહ્યું, નાથ, હું એકલો કેવી રીતે જઈશ? મને કાંઈ અવલંબન આપો. રામજીએ ચરણ પાદુકા આપી છે. ભરતે માથે ચરણ પાદુકા મૂકી. બંધુ પ્રેમનો આદર્શ બતાવતા ભરતજી સીતારામ સીતારામ બોલતા બોલતા જાય છે. ભરતજી અયોધ્યા આવ્યા છે. પ્રભુની પાદુકાઓને સિંહાસન ઉપર રાખી છે. સિંહાસન ઉપર ભરતજીએ ચરણ પાદુકાની સ્થાપના કરી છે. ભરતજી ગોમુખ યાવક વ્રત કરે છે. ભરતજી કયું વ્રત કરે છે? ગોમુખ યાવક. એટલે હવે આ વ્રત કેવી રીતે કરવાનું? ગાયને જવ ખવડાવે અને છાણમાં બહાર નીકળ્યા પછી ગૌમૂત્ર સાથે તેને ઉકાળે. તે પ્રમાણે ઉકાળેલા જવ એકવાર દિવસમાં આરોગે છે. રામજીની તપશ્ચર્યા કરતાં ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. ભરતનો પ્રેમ એવો જડ પાદુકા ચેતન બની જાય. જેને રામનો વિયોગ છે તેનું જીવન કેવું હોવું જોઈએ તેનો આદર્શ ભરતે જગતને બતાવ્યો છે. આપણને રામનો વિયોગ છે. મનુષ્યનું જીવન ભરતના જેવું હોય તો રામ મળે. ભરતનું ચરિત્ર મનુષ્ય માટે અનુકરણીય છે. રામજીની પાદુકાની આજ્ઞા વગર ભરત કાંઈ કરતા નથી. કાંઈ પણ મૂંઝવણમાં કોઈ જીવની સલાહ લ્યો તે ઠીક છે, પણ ભગવાનની સલાહ લો એ અતિ ઉત્તમ છે. સલાહ ઠાકોરજીની લેવી. જીવની સલાહ મોટે ભાગે રાગ દ્વેષવાળી હોય છે. તમને કાંઈ પણ મૂંઝવણ હોય તો ઠાકોરજીનો શૃંગાર કરી, ભોગ ધરી, આરતી કરી પછી શાંતિથી હાથ જોડવા. ભગવાનના ચરણમાં સૂઈ જાઓ. ભગવાન સ્વપ્નમાં માર્ગદર્શન આપશે. રામજી પથારી ઉપર સૂતા ત્યારે ભરતજી ભોંય સૂવે છે. રઘુનાથજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવા નિશ્ચય કર્યો. અત્રિ ઋષિના આશ્રમમાં રઘુનાથજી પધાર્યા છે. અંસુએ સીતાજીના ખૂબ વખાણ કર્યા છે. અત્રિ ઋષિને ત્યાંથી સુતીક્ષ્ણના આશ્રમમાં ગયા છે. આ પ્રસંગ દિવ્ય છે. આ સુતીક્ષ્ણ અગસ્ત્ય ઋષિના શિષ્ય હતા. હવે અગસ્ત્ય ઋષિ હતા જે એના શિષ્યનું નામ છે સુતીક્ષ્ણ. ત્યાં રામજી પધારે છે. વિદ્યાભ્યાસ પૂરો થયા પછી સુતીક્ષ્ણે ગુરુજીને કહ્યું કે ગુરુદેવ, આપ કાંઈક ગુરુ દક્ષિણા માંગો. તો અગસ્ત્ય ઋષિએ કહ્યું કે તારું કલ્યાણ થાય. મને લેવાની કઈ આશાથી વિદ્યાદાન કર્યું નથી. તારી તાકાત હોય તો મને રામજીના દર્શન કરાવજે. સુતીક્ષ્ણે આજે રામજીના દર્શન કર્યા. પછી રામજીને કહે, આગળનો રસ્તો હું આપને બતાવીશ. રામજીએ લક્ષ્મણને કહ્યું, આ રસ્તો બતાવવા આવતા નથી, પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવે છે. સુતીક્ષ્ણ રામજીને અગસ્ત્યના આશ્રમમાં લઈ જાય છે. ઓમકારનો ભાવાર્થ રામ નામમાં ભર્યો છે. સુતીક્ષ્ણ ઋષિ કહે છે, ગુરુજી, આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું. આજે તમને રામજીના દર્શન કરાવવા આવ્યો છું. અગસ્ત્ય ઋષિ દોડતા દોડતા આવ્યા છે. અગસ્ત્ય કૃતાર્થ થયા છે. તે પછી ગોદાવરીના કિનારે પંચવટીમાં મુકામ કર્યો છે.
ત્યાં ગોદાવરીના કિનારે આશ્રમ બનાવ્યો છે. પંચવટી એટલે પાંચ પ્રાણ. પાંચ પ્રાણમાં પરમાત્મા બિરાજે છે. સંસાર અરણ્યમાં જે ભટકે તેને શૂર્પણખા રૂપી વાસના મળે છે. રામજી શૂર્પણખાને આંખ આપતા નથી. શૂર્પણખા એ મોહનું સ્વરૂપ છે. રાવણની બહેન છે. બની ઠણીને રામ પાસે આવે છે. કહે છે કે હું કુંવારી છું, તમને જોતા મારું મન માને છે, તેથી લગ્ન કરવા આવી છું. શૂર્પણખા એ કામ વાસના છે. રામજી કહ્યું, તું જેવી કુંવારી છે તેમ મારો ભાઈ લક્ષ્મણ પણ કુંવારો છે, તું તેની પાસે જા, હું તો એક પત્ની વ્રત પાડું છું. શૂર્પણખા ગુસ્સે થઈ, આ સીતાજીને લીધે તું મને ના પાડે છે? શૂર્પણખાએ પોતાનું વિશાળ રૂપ, રાક્ષસી રૂપ ધારણ કર્યું. વાસના પણ શૂર્પણખાની જેમ પહેલા સુંદર લાગે છે, પણ પછી તે પોતાનું પોત પ્રકાશિત કરે છે, જીવને ફસાવે છે. વાસના આરંભમાં કોમળ લાગે છે, પણ વાસના ભયંકર છે. વાસનાની પકડમાંથી જલ્દી છૂટી શકાતું નથી. લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. તે રાવણ પાસે ગઈ છે. રાવણે પૂછ્યું, તારી આ દશા કોણે કરી? શૂર્પણખા કહે છે કે દશરથના 2 બાળકો રામ લક્ષ્મણ પંચવટીમાં રહે છે. તેની સાથે સુંદર સ્ત્રી છે. હું તેને તારા માટે લેવા ગઈ હતી અને મારી આ દશા થઈ. રાવણે શૂર્પણખાને આશ્વાસન આપ્યું છે. આ તરફ રામજીએ સીતાજીને કહ્યું, દેવી હવે લીલા કરવી છે, આપ અગ્નિમાં નિવાસ કરો. હવે રામજીએ સીતાજીને શું કીધું? હવે લીલા કરવાની છે તો આપ અગ્નિમાં નિવાસ કરો. એટલે કહેવામાં આવે છે કે રાવણ જે સીતાને લઈ ગયો હતો તે તો સીતાજીની છાયા હતી. રાવણ મારીચ સાથે પંચવટી પાસેના વનમાં આવ્યો છે. મારીચે કનક મૃગનું રૂપ ધારણ કર્યું. સીતાજીએ તે કપટ મૃગને જોયું. તેણે રામજીને કહ્યું કે આ અતિ સુંદર છે, તેનું ચામડું લઈ આવો. રામજી મૃગને મારવા જાય છે. રામજીએ મારીચને બાણ માર્યું. તે હે લક્ષ્મણ કરતો જમીન ઉપર પડ્યો. આ બાજુ સીતાજીએ હે લક્ષ્મણની બૂમ સાંભળી. સીતાજીના કહેવાથી લક્ષ્મણ રામજીની મદદે જાય છે. તે વખતે રાવણે સીતાજીનું હરણ કર્યું. રાવણ સીતાજી પાસે ભિક્ષા માંગવા આવ્યો છે. સીતાજીને રથમાં બેસાડીને તે આકાશ માર્ગે જવા લાગ્યો. જટાયુએ સીતાજીના દુઃખભર્યા વચનો સાંભળ્યા. જટાયુ યુદ્ધ કરવા આવ્યા છે. રાવણે તેની 2 પાંખ કાપી નાખી છે. યુદ્ધ વખતે જટાયુએ પૂછ્યું, તારું મરણ ક્યાં છે તે બતાવ. રાવણ કહે, મારા પગના અંગૂઠામાં મારું મરણ છે. રાવણ જુઠ્ઠું બોલ્યો છે. જટાયુ જ્યાં રાવણના અંગૂઠાને કાપવા જાય છે ત્યાં રાવણે જટાયુની પાંખ કાપી નાખી છે. લક્ષ્મણ રામજી પાસે આવ્યા એટલે રામજીએ કહ્યું કે સીતાજીનું રક્ષણ કરવા મેં તને આજ્ઞા કરી હતી, તું કેમ આવ્યો? લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, હું નહોતો આવતો, પણ ભાભીના કહેવાથી આવવું પડ્યું. લક્ષ્મણને થયું કે આ રામજીની સેવા કરવી કઠણ છે. રામે કહ્યું છે કે લક્ષ્મણ, આવતા જન્મે હું તારી સેવા કરીશ. બીજા જન્મમાં લક્ષ્મણ થયા છે બલરામ. રામ લક્ષ્મણ આશ્રમમાં આવ્યા. જુએ છે તો આશ્રમમાં સીતાજી નથી. રઘુનાથજીએ નાટક કર્યું છે. એકનાથજીએ સીતા વિયોગ બહુ સુંદર વર્ણવ્યો છે. હે સીતે કરતા વિલાપ કરવા લાગ્યા. લક્ષ્મણ વારંવાર સમજાવે છે, ધીરજ રાખો, આંખો ઉઘાડો. રામ કહે છે, ધરતી મારી સાસુ છે, તેના તરફ જોઉં તો તે મને કહે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ ન હતી તો પરણ્યો શું કામ? આકાશ તરફ દ્રષ્ટિ કરું તો સૂર્યનારાયણ ઠપકો આપે છે. મારા કુળમાં આવો જન્મ્યો કે તે પત્નીનું રક્ષણ ન કરી શક્યો. આગળ ચાલતા જટાયુને પડેલો જોયો. જટાયુએ કહ્યું કે રાવણે મારી આ દશા કરી છે. તે સીતાજીનું હરણ કરીને લઈ ગયો છે. તે દક્ષિણ દિશા તરફ ગયો છે. રામચંદ્રજીએ કહ્યું, તમે કહો તો તમારા શરીરને સારું કરી દઉં, તમે કહો તો શરીર ધારણ કરી રાખો. જટાયુએ ના પાડી છે. કહ્યું, મરતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તો અધમ પણ મુક્તિ પામે, તો આપ તો મારા નેત્રોનો વિષય બનીને મારી સામે ઊભા છો, તો હે નાથ, હું કઈ કામનાની પૂર્તિ માટે આ દેહને રાખું? જટાયુ ગીધ દેહનો ત્યાગ કરે છે અને હરિના ધામમાં જાય છે. યોગીઓ પણ જે ગતિ યાચે છે તે ઉત્તમ ગતિ રામજી જટાયુને આપે છે. માટે તો શિવજી પાર્વતીને કહે છે, પાર્વતી સાંભળો, તો તે લોકો ખરેખર અભાગી છે કે તેઓ હરિને છોડીને વિષયો સાથે પ્રેમ કરે છે. ત્યાંથી પ્રભુ શબરીના આશ્રમમાં પધાર્યા છે.
આ શબરી પહેલાના જન્મમાં રાજાની રાણી હતી. જે શબરી છે એના અગાઉના જન્મમાં એ રાજાની રાણી હતી. તેણી ધનથી સેવા કરી શકે પણ તનથી કરી શકતી નથી. એક વખત પ્રયાગરાજ ગઈ હતી. ત્યાં અનેક મહાત્માઓના દર્શન કર્યા. ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે હવેના જન્મમાં મને સાચા સંતનો સત્સંગ થાય. પછીના જન્મમાં ભીલ કન્યા થઈ. હવે એણે આત્મહત્યા કરી હતી ત્રિવેણીમાં, જ્યારે રાજાની રાણી હતી. અને પછી એ બીજા જન્મમાં ભીલ કન્યા થઈ. શબરી એ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. શબરીનું લગ્ન નક્કી થયું. પિતા મિજબાની માટે બોકડા લાવ્યા છે. શબરીએ વિચાર્યું, મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી. મધ્યરાત્રિએ શબરીએ ઘરનો ત્યાગ કર્યો છે. પંપા સરોવરના કિનારે માતંગ ઋષિના આશ્રમ પાસે તે રહેવા લાગી. માતંગ ઋષિ એક હાથીને મારે અને આખું વર્ષ તે હાથીનું માંસ ખાઈને ભક્તિ કરે. બીજા ઋષિઓ માતંગ ઋષિની બહુ નિંદા કરવા લાગ્યા. માતંગ ઋષિ કહે, હું વર્ષમાં એક જ જીવને મારું છું, તમે અસંખ્ય જીવને રોજ મારો છો. શબરીજી ત્યાં આવ્યા છે. દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે મહાત્માઓની છુપી રીતે સેવા કરે. સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો વિનાશ થાય છે. સેવા બતાવવા માટે ન કરો, સેવા ભગવાનને રાજી કરવા માટે કરો. શબરી ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા તે રસ્તામાં બુહારીની સેવા અંધારામાં ઉઠીને કરતા. કોઈને ખબર પડતી નથી. માતંગ ઋષિએ શબરીને પૂછ્યું, તું કઈ જાતની છે? શબરીએ ખરું કહ્યું કે હું કિરાતની કન્યા છું. માતંગ ઋષિએ વિચાર્યું કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી. માતંગ ઋષિએ કહ્યું, બેટા તું મારા આશ્રમમાં રહેજે. માતંગ ઋષિએ શબરીને આશ્રમમાં રાખી. શબરી શુદ્ધ હતી છતાં લોકો નિંદા કરવા લાગ્યા. ભીલ કન્યાને આશ્રમમાં રાખી છે. માતંગ ઋષિએ શબરીને રામ મંત્રની દીક્ષા આપી. માતંગ ઋષિ એક સમયે બ્રહ્મલોકમાં જવા તૈયાર થયા. શબરીએ પૂછ્યું, પિતાજી તમે ના જાઓ, તમે જશો તો મારું શું થશે? ઋષિએ કહ્યું, મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે. બેટા તારા ઘરે એક દિવસ જરૂરથી રામચંદ્રજી આવશે. ક્યારે આવશે મને ખબર નથી. હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે. જપ તપ તીર્થ દાન બધું કરો પણ સંતના અનુગ્રહ વિના ભક્તિ ફળતી નથી. વૈષ્ણવો આશામાં જીવે છે. એક દિવસ મારા પ્રભુ મને અપનાવશે. ખૂબ ઉત્સાહથી સેવાને સ્મરણ કરો. મન ન લાગે તો સતત સત્કર્મ કરો. આપણે સેવાને સ્મરણ ખૂબ કરવા જોઈએ પણ અગર એમાં મન ના લાગે તો ખૂબ સત્કર્મ કરો. શબરીને આશા હતી કે મારા રામ મારા ઘરે આવશે. રોજ વનમાંથી સારા સારા બોર લઈ આવે. સંધ્યાકાળે રામજી ના આવે તો બોર આરોગે. હું પાપી છું એટલે મારા ઘરે પ્રભુ આવતા નથી. પ્રભુના આવવાની પ્રતીક્ષા કરતા કરતા શબરી હવે તો વૃદ્ધ થઈ ગઈ છે, છતાં ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે. મારા ગુરુજીએ કહ્યું છે એટલે જરૂર રામજી આવશે. રામજી માટે રાખેલા ફળ ઋષિકુમારોને આપી દેતા. ઘટ ઘટ મેં રામ રહા હૈ. 12 વર્ષ ખૂબ તપશ્ચર્યા કરો તો જરૂર સિદ્ધિ મળે છે. આખો દિવસ શબરી રામ મંત્રનો જપ કરે. સંયમ હતો, જીવન સેવામય હતું, નિષ્ઠા દિવ્ય હતી. આવાના ઘરે રામજી ના પધારે તો કોના ઘરે પધારે? રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે. ઋષિ મુનિઓ સ્વાગત કરે છે. પધારો પધારો, અમારે ત્યાં આવો. પણ રામજી કહે છે કે મારે તો શબરીના ઘરે જવું છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે સલાહ લેવી હોય તો ઠાકોરજીની લેવી. જીવની સલાહ લઈએ તો એ મોટા ભાગે રાગદ્વેષ વાળી હોય છે. વાસના પણ શૂરપંખા જેવી પહેલા સુંદર લાગે છે પણ પછી તે પોતાનું પોત પ્રકાશિત કરે છે, જીવને ફસાવે છે. વાસના આરંભમાં કોમળ લાગે છે પણ વાસના ભયંકર છે. વાસનાની પકડમાંથી જલ્દી છૂટી શકાતું નથી. તે લોકો ખરેખર અભાગી છે કે જેઓ હરિને છોડીને વિષયો સાથે પ્રેમ કરે છે. સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો વિનાશ થાય છે. સેવા બતાવવા માટે ન કરો, સેવા ભગવાનને રાજી કરવા માટે કરો. જપ તપ તીર્થ દાન વગેરે બધું કરો પણ સંતના અનુગ્રહ વિના ભક્તિ ફળતી નથી.
વૈષ્ણવો આશામાં જીવે છે કે એક દિવસ મારા પ્રભુ મને અપનાવશે. ખૂબ ઉત્સાહથી સેવા અને સ્મરણ કરો. મન ન લાગે તો સતત સત્કર્મ કરો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.